નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારીઓની સામાન્ય સભા યોજાઈ। સાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ, જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકાના અધ્યક્ષ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા। વડોદરા જિલ્લાના સાવલી સ્ટેશન રોડ પર સ્થિત રેખા નિકેત ખાતે સાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ નિર્મલસિંહ રાણાની અધ્યક્ષતા અને ધારાસભ્ય કેતન ઈમાનદાર, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં 70-80 વર્ષીય વયોવૃદ્ધ નિવૃત્ત કર્મચારીઓનું સન્માનપત્રને સાલ ઓઢાડી સન્માન કરાયું અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માનપત્ર શિક્ષક રાકેશભાઈ પરમાર અને ફિલિપભાઈ ખિસ્ત્રીનું પણ બહુમાન કરાયું હતું। નિવૃત્ત કર્મચારી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સહિતના પ્રશ્નો અને જરૂરિયાત અંગે પ્રાસંગિક પ્રવચનમાં છાણવટ કરી હતી। આ પ્રસંગે નિવૃત્ત કર્મચારી મંડળના પ્રદેશ અધ્યક્ષ નિર્મલસિંહ ડી રાણા, મહામંત્રી ચંદુભાઈ જોશી, ખજાનચી ચંદ્રસિંહ ઝાલા, આયોજક સાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ભગવાનસિંહ, મહામંત્રી ધીરુભાઈ જાદવ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। નોંધેલો છે એના માટે પણ એમનું સન્માન કરવામાં આવેલ છે। હવે આપણે આપણા મંડળના નિવૃત્ત કર્મચારી મહામંડળના વાર્ષિક સામાન્ય સભાની અંદર ઉપસ્થિત નિવૃત્ત કર્મચારી મહામંડળની આ સાધારણ સભા હોય છે અને આ સાધારણ સભાની અંદર હર હંમેશ અમારા મંડળના સૌ હોદ્દેદારો દિલથી હૃદયથી એમનો આભાર માનું છું કે આવા સારા પ્રસંગે સાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની આજરોજ સામાન્ય સભા યોજવામાં આવી। આ સામાન્ય સભામાં તાલુકાના ડેસર અને સાવલીના પેન્શનર ભાઈ અને બહેનો હાજર રહ્યા। પ્રમુખ સ્થાન તરીકે માનનીય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઈ જોશી, આજનું સભાનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે કર્યું અને નિવૃત્ત કર્મચારીઓના ઘણા પ્રશ્નો હતા, જેની છણાવટ શ્રી ચંદુભાઈ જોશીએ કરી। આવનાર મિત્રોએ કંઈક ને કંઈક મંડળને દાન કરી અને પોતે વ્યવસ્થિત રીતે સેવા બજાવે એવો આશીર્વાદ આ લોકો તરફથી આપવામાં આવ્યા। લઉં છું।